वाणी मंगलरूपिणी च हसितं यस्यास्ति वै मंगलं नेत्रे मंगलदे च दोर्विलसितं नृणां परं मंगलम् वक्त्रं मंगलकृच्च पादचलितं यस्याखिलं मंगलं सोऽयं मंगलमूर्तिराशु जगतो नित्यं क्रियान्मङ्गलम्। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ओम श्री हरि कृष्णाय नमो नमः। ओम श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। सहजानंद स्वामी महाराजनी जय। ધનુર્માસની કથા અંતર્ગત ધીરજાખ્યાનમાં આપણે ગઈકાલે મહાત્મા જાજળી ઋષિ અતિ જેના દિલમાં દયા એમનું આખ્યાન એમનું શ્રવણ કર્યું. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી કહે છે, બીજાને સુખ થાય ભલે કદાચ આપણે એની બદલે પીડા ભોગવવી પડે, પણ સામાન્ય સુખ થતું હોય તો એ ભાવે કરીને ભોગવવું જોઈએ. દિલમાં એનું જરાય દુઃખ ન રાખવું જોઈએ. વળી સ્વામી આગળ લખે છે, અલ્પ જીવર ઉપર અલ્પ જીવ ઉપર વળી રાખવો નહીં રોષ એક રતી. સ્થાવર જંગમ જીવ ઉપરે પરહર વિહિંસક મતી. સ્વામી કહે છે, નાના એવા જીવજંતુ એમના ઉપર પણ ક્યારેય થોડો રતિ એટલે થોડો પણ રોષ ન રાખવો. કોઈને મારવું એ જ ખાલી હિંસા નથી, એમના પ્રત્યે રોષ ભાવ રાખવો એ પણ એક સૂક્ષ્મ હિંસા જ છે. નાનપણથી પહેલાંના સમયમાં એના માતા પિતા બાળકને શીખવાડતા. કાંઈ જીવ જંતુ ચાલ્યું જતું હોય, કીડી મકોડી, અને બાળક એને આમ મારવા કે આમ પેલું કરવા દોડે, પકડવા દોડે, તો બાળકને માં વારે કે એને મરાય નહીં. નાના બાળકો હોય, વૃક્ષના પાન તોડે અથવા તો કોઈ પણ એવી નાની મોટી જીવજંતુ કહેવાય. મહારાજે તો ક્યાં સુધી કીધું? મહારાજે વચનામૃતમાં લખ્યું કે જગન્નાથપુરીને વિશે મહારાજ પધાર્યા નીલકંઠ વર્ણી વેશે, તો ઓલા બધા ભેગધારીઓએ કીધું ભાજી તરકારી તોડવાનું. મહારાજ કે અમે નહીં તોડીએ, એમાં તો જીવ હોય, અમે એ નહીં તોડીએ. એટલે આવા નાના મોટા જીવની હિંસા કરવાની પણ ભગવાને ના પાડી છે. તો નાના એવા જીવને કોઈ પણને દુઃખ થાય એવું ન કરવું જોઈએ. પશુ હોય, પંખી હોય, ઘણા પશુઓને મારતા હોય, કસાયની જેમ મારતા હોય, પણ એને પણ બિચારાને દુઃખ થાય છે. ક્યારેય એને પીડા થાય એવું ભગવાનનો ભક્ત ન કરે. પરને પીડા કહું કરવી, એ તો કામ છે કસાઈનું. સર્વેને સુખ થવા ઈચ્છવું,
એહ કૃત્ય છે સંત સુખદાયીનું. સ્વામી કે બીજાને પીડા થાય એવું કામ કરવું એ તો કસાઈનું કામ છે. કારણ કે એનો ધંધો એ હોય, એને જીવડા મારવા, એક ચીભડું કાપવું ને એ કાપવું એને કોઈ ફેર ન હોય. જ્યારે સંત હોય સુખદાયી છે, બીજાને સુખ કરવું, બીજાને સુખ થાય એવું ઈચ્છવું એ કાર્ય છે એ સંતનું છે. સંત છે એ ક્યારેય કોઈને દુઃખ આપતા નથી, એ હંમેશા બીજાને સુખ જ આપે છે, બીજાનું ભલું થાય એવું જ ઈચ્છે છે. પોતે એના માટે સહન કરવું પડે શરીરથી કે મનથી તો એ પોતે સહન કરી લે, બીજાને પીડા થવા દે નહીં. એને સાચા સંત કહેવાય. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી એવું લખે, એહ મત ખરો હરિભક્તનો, નવ પીડવા પ્રાણ ધારીને, નિષ્કુળાનંદનો નાથજી રીજે, એવું કરવું વિચારીને. સ્વામી કહે છે હરિભક્તની એવી રુચિ હોવી જોઈએ કે બીજા જીવને પીડા ન આપવી, ક્યારેય એવું બીજાને પીડા ન થાય એવો હરિભક્તનો મત હોવો જોઈએ, એવું સ્વામી કહે છે. અને તો જ ભગવાન છે એમના ઉપર રાજી થાય છે. ભગવાનના ભક્ત ઉપર તો જ મહારાજ પ્રસન્ન થતા હોય છે. સ્વામીએ આવું 54મા કડવામાં કહ્યું. ત્યાર પછી 55મા કડવામાં આરુણી અને ઉપમન્યુ એ બંનેની કથા આવે છે. અત્યાર સુધી સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી મોટા મોટા ગુરુજનો, આચાર્યો, મોટા મોટા મહીપતિઓ, રાજાઓ, એમની ધીરજની કથાઓ કહી. હવે શિષ્યોની કથા કહે છે. આરુણી અને ઉપમન્યુ બંને શિષ્ય થવા માટે ગુરુ પાસે આવે છે. ગુરુજનોની કથા તો ઘણી સાંભળી, પણ શિષ્ય હોય એમની પણ ક્યાં સુધી ધીરજ હોય, ક્યાં સુધી ધીરજ રાખવી જોઈએ એ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી આરુણી અને ઉપમન્યુ એ બંનેના આખ્યાનથી આપણને સમજાવે છે. આરુણી ઉપમન્યુ આપદ્ધોમના શિષ્યજી, ગુરુ આજ્ઞામાં વર્તે અહોનિશજી, જાય અન્ન જાચવા હરખે હંમેશજી, આણી આપે ગુરુને નાપે ગુરુ તેને લેશજી. આરુણી અને ઉપમન્યુ એ આપદ્ધૌમ્ય ઋષિના શિષ્ય હતા. આપદ્ધૌમ્ય ઋષિનો આશ્રમ ગુજરાતમાં બહુ મોટો આશ્રમ હતો. અત્યારે જે ધુવારણ કહેવાય છે એ વિસ્તાર, એ જંગલ, એ પહેલાં ધૌમ્યારણ્ય તરીકે વખાણ હતું. એ જંગલ જ આખું ધૌમ્યારણ્ય કહેવાતું. પછી અપભ્રંશ શબ્દ થયો અને ધુવારણ શબ્દ થઈ ગયો. ધૌમ્યારણ્ય એને બદલે ધુવારણ થઈ ગયું. બહુ જાજુ મોટો આશ્રમ, બહુ જાજી ગાયો રાખતા. હજારો ગાયો એના આશ્રમમાં હતી. અને એ સાગર નદીને કિનારે મોટું જંગલ, અને એ ગાયોના બહુ પાલક હતા. અને એમના શિષ્યો એ ગાયો ચરાવે, ખેતી કરે. એટલે આરુણી અને ઉપમન્યુ બંને એમના શિષ્ય થવા માટે આવ્યા. પહેલાંના સમયમાં
ગુરુ પાસે કોઈ શિષ્ય થવા માટે આવે એટલે ગુરુ એની કસોટી કરતા કે ખરેખર એ લાયક છે કે નહીં. શાસ્ત્રમાં તો એવું લખ્યું, પુત્ર થવું સહેલું પણ શિષ્ય થવું બહુ કઠણ. કારણ કે પુત્રને માટે તો શાસ્ત્રમાં એવું લખ્યું છે કે પ્રાપ્તે તું 16 વર્ષે પુત્રમ મિત્ર વદાચરેત. ભાઈ 5 વર્ષાણી લાલેત 10 વર્ષાણી તાડેત. એનું ઘડતર કરવું 10 વર્ષનો થાય ત્યાં સુધી એનું ઘડતર કરવું, એને કદાચ શિક્ષા કરવી. પણ પ્રાપ્તે તું 16 વર્ષે પુત્રમ મિત્ર વદાચરેત. 16 વર્ષનો થાય એટલે તમારે એમના દીકરા સાથે મિત્રની જેમ આચરણ કરવું પડે. પછી જેમ તેમ ધમકાવો એમ ચાલે નહીં. શાસ્ત્ર આવું કહે છે. પણ શિષ્ય માટે એવું કંઈ લખ્યું નથી. તો શિષ્ય છે એ તો એનું મન અર્પે ત્યારે એ ખરો શિષ્ય કહેવાય. ગુરુનું મન એ જ આનું મન. કીર્તનોમાં સંતોએ લખ્યું કે મન એ અમન થઈ જાય. મુક્તાનંદ સ્વામી કે અમન થઈ મળ્યું જ્યારે, ધીર ધુરંધરા સુર સાચા ખરા. એવા જે સુરવીર છે, એવા સંત છે, એ ખરા સુરવીર કહેવાય. કે પોતાનું મન છે અમન કરી નાખે. એટલે કે પોતાનો કોઈ ધાર્યું નહીં, કોઈ વિચાર નહીં. જે ગુરુનો વિચાર એ પોતાનો વિચાર. શાસ્ત્રીજી મહારાજ એ નાના હતા ત્યારે ગુરુ પુરાણી મહારાજ એ તો બહુ ઓછા રહ્યા, એમની સાથે ઓછું રહેવાનું થયું. પરંતુ સમર્થ નારાયણદાસ સ્વામી એમની સાથે સદગુરુ શાસ્ત્રીજી મહારાજ એ ખૂબ રહ્યા. એમને ખૂબ રાજી કર્યા. મોટા સંતો વાતો કરતા હોય, પૂજ્ય પુરાણી મોટા સ્વામી કૃષ્ણપ્રિય સ્વામી, એમણે શાસ્ત્રીજી મહારાજની અનુવૃત્તિમાં રહીને ખૂબ સેવા કરી. તો કેવી રીતે શાસ્ત્રીજી મહારાજ નારાયણદાસ સ્વામીની સેવા કરતા. પાછલી ઉંમરમાં સ્વામીને મોટી ઉંમરે કંઈ નાની મોટી બીમારી હોય, લઘુ કરવા માટે રાત્રે ઉઠવું હોય ને, તો એને સંકલ્પ થાય ત્યાં બાજુમાં હૂતેલા શાસ્ત્રીજી મહારાજની એકદમ નાની ઉંમર, સ્વામીને સંકલ્પ થાય ત્યાં શાસ્ત્રીજી મહારાજ, સ્વામી કથામાં પણ કહે છે, કાંડું આપી દીધું હોય ઊભા થઈને. એટલું મન એમની સાથે આત્મીયતાથી જોડાઈ ગયું છે. અરે સ્વામી એટલા વિદ્વાન હતા, એટલા બુદ્ધિશાળી કુશળ હતા. વડતાલથી ભણીને આવ્યા પછી બધા સાથેના સમોવડિયા સંતો કાશી ભણવા માટે જવાના હતા. હવે સ્વામીને પણ ઈચ્છા કાશી ભણવા જવાની, પણ સ્વામી તો એવા હતા કે મોટા વડીલ સંતોની આજ્ઞા લે, એની મરજી હોય એમ જ કરે. પોતાનું ધાર્યું સ્વામી કેસેટમાં આવે છે, 40 વર્ષ સુધી મેં ક્યારેય મારું પોતાનું ધાર્યું કર્યું નથી. પછી તો બધી જવાબદારી માથે આવી. પછી એ સ્વામી પોતાની રીતે, વડીલ સંતો કોઈ એવા હતા નહીં પોતાની સાથે, અને છતાંય ગુરુકુલ કરવું હતું. તો માનસ સ્વામી એને વડીલ અભણ સંત પણ એવા ભગવદીય સંત, એમની મરજી એમને પૂછી અને સ્વામીએ ગુરુકુલ કર્યું. એમની મરજી ગુજરાતમાં હતી, સ્વામીની મરજી ત્યાં હરિદ્વાર ઋષિકેશ બાજુ ગંગા કિનારે ગુરુકુલ કરવાની ઈચ્છા હતી. પણ મહારાજ મોટા સંતોમાં રહીને બોલતા હોય એવો સ્વામીને એવો ભાવ, અને સ્વામીની મરજી જોઈ એટલે ગુજરાતમાં ગુરુકુલ કર્યું. એ નારાયણદાસ સ્વામીને એવી પૂછ્યું, સ્વામી મારે કાશી બધા સંતો જાય તો મારે પણ ભણવા જવાની ઈચ્છા છે. તમે કહેતા હો, તમે આજ્ઞા, તમારી મરજી હોય તો હું પણ ભણવા માટે જાઉં. નારાયણદાસ સ્વામી ના ન પાડી, કારણ કે એમના એ શિષ્ય નહોતા, પણ છતાંય એને વિશે ગુરુભાવ રાખતા, વડીલ ભાવ ગુરુભાવ રાખતા. એટલે નારાયણદાસ સ્વામી કે, અરે ધર્મજીવનદાસ, અમને એમ હતું કે તમે વડતાલથી ભણીને આવશો, અમને બધા મોટા મોટા શાસ્ત્રો સંભળાવશો. ના નો પાડી સ્વામીએ.
સ્વામીએ ખાલી આટલી મરજી દેખાડીને ત્યાં પોતાની ઈચ્છા મૂકી દીધી અને સ્વામીને પગે લાગીને, સ્વામી મારે તો બસ તમારી મરજી હોય તો જ જવું છે. પછી જોયું કે ધાર્યું કરેવા નથી, એટલે નારાયણદાસ સ્વામી કે ખૂબ ભણ્યા, હવે સત્સંગની સેવા કરો. એવી મરજી દેખાડી હશે, કંઈક એવું કીધું હશે, અને સ્વામીએ પોતાનો સંકલ્પ ત્યાં ને ત્યાં મૂકી દીધો. આને અમન કર્યું કહેવાય. તો શાસ્ત્રીજી મહારાજ, મોટા મોટા સંતો એ ગુરુજનોને વિશે આવી રીતે ભાવ રાખતા. એટલે આ ગુરુ શિષ્યનું આ કથા આખ્યાન આવે છે આરુણીને ઉપમન્યુ. આરુણીને ધૌમ્ય ઋષિએ એવું કીધું, ખેતરમાં પાણી વાળવા માટે જાઓ. હવે કોઈ દિવસ એ કામ કરેલું ન હોય. બધા અલગ અલગ પ્રસંગો આવે છે. ક્યાંક એવું આવે છે વરસાદ ચાલુ હતો અને ત્યાં ખેતરમાં પાણી પાળો તૂટી જાય નહીં એટલા માટે ધ્યાન રાખવા માટે મોકલા. ખૂબ માટી નાખી પણ માટી રહે નહીં. સુધીર ભગત, તમારે જેમ આવડતું હોય તો વળી કોથળા નાખી દે ને કંઈક વ્યવસ્થા કરી નાખે, બીજું પાણા મૂકી દે ને વળી માટી નાખે, ઓલી માટી જ નાખે તો એમને તો જાય, રહે નહીં. અને પછી આડા સૂઈ ગયા. વરસાદ ચાલુ, વરસાદ ધીમો ધીમો બંધ થાય નહીં. જો પોતે ખસી જાય તો પાળો તૂટી જાય, બધી માટીનું ધોવાણ થઈ જાય, ખેતર ધોવાઈ જાય. મોડી રાત સુધી ઘરે ન આવ્યા. ગુરુજી ગોતવા નીકળ્યા કે આરુણી કેમ આવ્યો નહીં. કંઈક મશાલ સાથે લઈ, થોડા શિષ્યોને સાથે લઈ અને ખેતર આવ્યા. હવે અંધારું, એ મોટા ખેતરમાં ક્યાં દેખાય. ગુરુ સાદ પાડે અને સામેથી સાદ આવ્યો, ગુરુજી હું આ બાજુ છું. ઊભા ન થયા, આજ્ઞા પાડવાની ને. જ્યાં એ અવાજ બાજુ આવ્યા તો જોવે તો આરુણી સૂતો છે પાણીના ક્યારામાં, પાળા આડો. આખું શરીર ગારાથી લથબથ. અને ગુરુ રાજી થઈ ગયા હો. અને આરુણીને ભેટી ગયા. તું મારી પરીક્ષામાં પાસ થઈ ગયો, લ્યો પેપર લખવું ન પડ્યું અને પાસ. ત્યારે આવી પરીક્ષાઓ હતી. ગુરુ એવું પરીક્ષાઓ લેતા આ આળસુ નથી ને, આ દેહદર્શી નથી ને, આ દેહ રખો નથી ને. એવો પ્રમાદી હોય, દેહ રખો હોય, દેહદર્શી હોય, એ સેવા ન કરી શકે. જે આત્મદર્શી થાય, દેહનો ઘસારો સહન કરે, એ સેવા કરી શકે, એ શિષ્ય બનવાને લાયક છે. આવું કસોટીઓ કરતા. કેટલું મનનું ધાર્યું કરે છે, કેટલું મનનું ધાર્યું મૂકી શકે છે, એવી કસોટીઓ કરતા. એટલે એના ઉપર રાજી થયા અને આ પાત્ર છે એમ માની એને પોતાના શિષ્ય તરીકે સ્વીકાર્યો. ત્યાર પછી ધૌમ્ય ઋષિએ બીજા શિષ્ય ઉપમન્યુ, એની કસોટી કરવાનું વિચાર્યું. એની પરીક્ષા બીજી રીતે, આમાં એક સરખી પેપર સ્ટાઇલ ન હોય, બધાને એક સરખા પેપર એવું ન હોય. જેવું ગુરુને વિચાર આવે અને જેવું શિષ્યમાં સામે દેખાય એવી બ્લુ પ્રિન્ટ બનાવે અને એવી પેપર કાઢે ને એવું પેપરના પ્રશ્નો કાઢે. કીર્તિભાઈ, એ ખરખું પેપર ન ચાલે. એટલે ઉપમન્યુ માટે બીજું પેપર કાઢ્યું. એને કીધું તમે ભિક્ષા માગવા માટે જાઓ. ઉપમન્યુ ભિક્ષા માગવા માટે જાય. ભિક્ષા માગીને આવે. એમનું શરીર થોડું હૃષ્ટપૃષ્ટ હશે એટલે એની કસોટી એ પ્રકારની લેવાની શરૂ કરી. ઉપમન્યુને કીધું ભિક્ષા છે એ ગુરુને અર્પણ કરી દેવાની હોય, પછી ગુરુ આપે તો લેવાની, નહીતર જતું રહેવાનું. અને ગુરુ પણ આકરા. ભિક્ષા માગી અને લાવે. ઉપમન્યુ ભિક્ષા બધી જે કંઈ ભિક્ષામાં આવ્યું હોય ગુરુની આગળ મૂકી દે. ગુરુ એ બધું જે આવ્યું હોય
બીજા શિષ્યોને આપી દે, આને ન આપે. ભલે જાઓ. આને એમ થયું ઉપમન્યુને કે ગુરુ બધાને માટે ભિક્ષા આના માટે લાવ્યો હું, એટલે એને આપી દીધી. એ બીજી વાર ભિક્ષા માગવા માટે ગયા. થોડા દિવસ થયા, પાછો એટલો ને એટલો આનંદમાં, શરીર એવું ને એવું, જરાય રતિવાય નબળું પડ્યું નહીં. નકર ચાંદ્રાયણ કરવા માંડે એટલે ધીમે 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 ખબર પડે ને, કોળિયાનો પ્રતાપ દેખાવા માંડે શરીર ઉપર. શરીર માંડે બધું ઢીલું પડવા, શક્તિ ઓછી થઈ ગઈ હોય અને શરીર પણ નબળું થતું જાય, વજન માંડે ઘટવા. પણ આનું શરીરમાં વજન કાંઈ ઘટ્યું નહીં. એટલે કસોટીમાં કાંઈક પ્રશ્નમાં ફેરફાર લાગે છે. પ્રશ્ન બદલાવ્યો ગુરુજીએ. કીધું, આ ઉપમન્યુ, તું જમવા માટે શું કરે છે? અરે ગુરુજી, તમને ભિક્ષા અર્પણ કરી દઉં છું અને પછી તમે કંઈ પ્રસાદ આપતા નથી, એટલે હું બીજી વાર પાછી ભિક્ષા માગી આવું છું. ગુરુજી કે બીજી વાર ભિક્ષા માગવા ન જવાય. ગ્રહસ્થને, ગરીબ ગ્રહસ્થ હોય એને પીડાય નહીં. લેશન આપે જ્યારે શિષ્યને, શિષ્ય જાચે અન્ન પછી જઈ, ત્યારે ગુરુ કહે ગરીબ ગ્રહસ્થને, ફરી ફરી પીડવા નહીં. પ્રશ્ન બદલો. ગ્રહસ્થને ફરી ફરી પીડાય નહીં, બીજી વખત ભિક્ષા માગવા ન જવાય. એટલે ઉપમન્યુને થયું કાંઈ વાંધો નહીં, ભલે ગુરુજી, નહીં માગવા માટે જાઓ. ભિક્ષા માગવા માટે જાય. જે કાંઈ અનાજ ભિક્ષામાં અન્ન આવે એ ગુરુજીની આગળ મૂકી દે છે. ગુરુજી એને ગાયો ચારવા માટે મોકલે. ધોમ ધકતો તાપ હોય, તડકો હોય. ઉપમન્યુને થયું, વાછરડા ધાવતા હતા ને, એટલે એને સંકલ્પ થયો, ગુરુએ ભિક્ષાનું અન્ન બીજી વાર માગવાની ના પાડી છે, આ દૂધ પીવાની તો ના પાડી નથી. એટલે એણે ગાયનું દૂધ, જે વાછરડા ધાવતા હોય ને, એ પાનનો કંઈક વૃક્ષના પાનનો પળીઓ બનાવી, એ થોડું ગાયનું દૂધ દોઈ 2-4 પળી પી જાય. ભૂખ લાગે એટલે પછી શું કરવું? આવી રીતે 2-5 દિવસ થયા. એટલે ગુરુજીએ પાછું એને પ્રશ્ન પૂછ્યું કે ઉપમન્યુ, અહીંયા આવ, તું જમવાની શું વ્યવસ્થા કરે છે? ભિક્ષા તો તું અહીંયા આપી દે છું, બીજી વાર ભિક્ષા માગવા જતો નથી ને? ના ના ગુરુજી, આપે ના પાડી પછી હું બીજી વાર ભિક્ષા માગવા જતો નથી. બહુ બુદ્ધિશાળી ને હોશિયાર શિષ્ય હતો. તો પછી તું જમવાનું શું કરે છે? અરે ગુરુજી, હું ગાયો ચરાવવા જાઉં છું ને, ત્યાં વાછરડા ધાવતા હોય તો થોડું દૂધ છે એ હું પણ ઠાકોરજીને ધરાવી દઉં છું, ચાલે છે, ભિક્ષાની જરૂર પડતી નથી. ગુરુજી કે એ વાછરડાના ભાગનું દૂધ આપણે ન પીવાય. ત્યારે પય પળી પીને વળી કરે છે તે નિર્વાહ. ત્યારે ગુરુએ પય વત્સ ફીણની પાડી છે ચોખ્ખી નાહ. ગુરુજી કે એ વાછરડાના ભાગનું આપણે દૂધ ન પીવાય. ભલે ગુરુજી, હવે નહીં પીવું. વળી 2-3 દિવસ થયા, ભૂખ થોડી સગી થાય. ઉપમન્યુને એમ થયું ગાયના ભાગનું દૂધ પીવાની ના પાડી છે,
પણ આમ જોયું તો વાછરડા એકદમ આમ ગાયોને ધાવતા હોય ને એટલે એમાંથી બહુ આમ ધાવતા હોય ને મોઢામાંથી દૂધ નીચે પડતું હોય, ફીણા હોય નીચે પડતા હોય. એ જોયું. ઉપમન્યુને થયું કે આ વાછરડાનું જે વધેલું દૂધ ને સાઈડમાંથી ફીણા પડી જાય છે ને, પડીઓ લઈ અને એ સાઈડમાં રાખે વાછરડાની બાજુ, મોઢાના બાજુમાં, અને જે ફીણા હોય ને પડિયામાં લઈ લઈને ચાટે. એવી રીતે 2-4 દિવસો કાઢ્યા. વળી પાછા ગુરુજીએ કીધું, બોલાવ્યા, ઉપમન્યુને કીધું કે તમે હવે શું કરો છો? કેવી રીતે ભોજનની વ્યવસ્થા કરો છો? કેવી રીતે જમો છો? અરે ગુરુજી, વાછડા ધાવતા હોય ને એની બાજુમાંથી ફીણા, એના મોઢામાંથી જે નીચે પડતા હોય એ ફીણા ચાટી અને દિવસો એવી રીતે દિવસો કાઢું છું. આપની આજ્ઞાથી હવે વાછરડાનું દૂધ છે એ હું નથી પીતો. એટલે ગુરુએ કીધું, બેટા ઉપમન્યુ, એ તમે એવી રીતે લેવા જાઓ ને એટલે વાછરડા છે ભૂખ્યા રહી અને તમારા માટે સાઈન ફીણ ને દૂધ સાઈડમાં કાઢી નાખે. એ પણ ન આપણે જમાય, એ પણ ન લેવાય, એ આપણું ન કહેવાય, એ વાછરડાનું કહેવાય. ફીણા ચાટવાની પણ ના પડી દીધી. કસોટી બહુ આકરી હો. આપણે શું કરીએ? આ ગુરુ તો ભાઈ ખરા છે હો, બીજા ગુરુ ગોતી. આ ગુરુ તો કસાય જેવા છે. હા, કાંઈ અહીંયા રહેવાતા છીએ અને કાં ટિફિનની વ્યવસ્થા કરીએ. આપણે ઘરેથી લેતા જઈએ ગાંઠનું, સુધીરભાઈ ત્યાં ધર્માદાનું થોડું ખવાય, ટિફિન લઈને જાય. પણ આ ગુરુના શિષ્ય એવા હતા, એ પાછા પડ્યા નથી હો. એકદમ ભૂખ લાગે શું કરે? પણ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી લખે છે, પછી એક દિવસ તો રહેવાયું નહીં અને કંઈક આંકડાનું છોડ હશે એના પાન પછી તોડીને ખાધા. હવે આંકડામાં તો ક્ષીર હોય અને એ શરીરને બહુ નુકસાન કરે. એમાં પહેલું નુકસાન આંખને કરે, ઝાંખું દેખાવા માંડે, અને વધારે ખવાઈ ગયા હોય તો અંધાપો પણ આવી જાય. પછી ખાધા તેણે ક્ષુધા માહી, અર્કપાન થયા તેહ અંધ, વનથી આવતા વાટમાં પડી ગયા છે કૂપ મધ્ય. આંકડાના પાન ખાવાથી આંખે આમ ઝાંખું દેખાવા માંડ્યું, ધીમે ધીમે કરતું દેખાતું હાવ બંધ થયું. ગાયોની પાછળ રાત્રે સાંજે હાલાવે છે અને અંધારામાં આંખે દેખાતું ન હોવાથી એક બુટીયો કૂવો હશે, એ કૂવાના ખાડામાં પડી ગયા. દેખાતું નથી, કેમ બહાર નીકળવું? પણ ભગવાનનું, ગુરુનું સ્મરણ કરે છે ને ભગવાનના નામનો જપ કરે છે. ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય, એવું ભગવાનનો કંઈક મંત્રનો જપ કરતા હશે. રાત્રિ થઈ, મોડું થયું, ગાયો બધી આશ્રમમાં આવી, પણ આ ઉપમન્યુ આવ્યા નહીં. એટલે ગુરુને થયું કે આ શિષ્ય કેમ આવ્યા? કસોટી ચાલુ હતી ને, ભલે એની કસોટી કરતા હોય પણ ગુરુનું મન હંમેશા શિષ્યનું ઉપર હોય. ખરા શિષ્ય એને કહેવાય કે ગુરુ એને વશ થઈ જાય. મહારાજે બલિરાજાનું વચનામૃત લખ્યું છે, ભગવાન જેમ જેમ કસોટી કરે એમ એમ રાજી થવું. જેમ કસણીમાં લેતા જાય ભગવાન, જેમ દુઃખ આપે એમ એમ રાજી થાય, એમ એમ મને ભગવાન વધારે વશ થશે. આવું મહારાજે કીધું છે. પણ દુઃખ દેખી ડરવું નહીં. આ ઉપમન્યુએ આંકડાના પાન ખાધા એટલે એવા બુટિયા કૂવામાં પડ્યા. ધૌમ્ય ઋષિ છે 2-4 શિષ્યોને લઈને ફરી ગોતવા નીકળ્યા છે. સાદ પાડે છે
આવ્યાની વેળા વહી ગઈ, ત્યારે ગોતવા ગુરુની સરા, પોકાર કરતા પડેલ કુવામાં, સામ સામા સાદ કર્યા. ધૌમ્ય ઋષિએ સાદ પાડ્યો ને, ત્યાં સામેથી કૂવામાંથી અવાજ આવ્યો કે ગુરુજી હું અહીંયા છું. ગુરુજીને વધારે તકલીફ ન પડે એટલે સામે સાદ કર્યો, નહીતર બીજા હોય તો ભલે ગોતતા, ભલે ગુરુજી ગોતતા થોડી વાર, પણ આ તો ગુરુની મરજીમાં રહેનારા શિષ્યો હતા. એણે સામેથી કીધું ગુરુજી હું અહીંયા છું. ત્યાં આવ્યા જોઈ તો કૂવામાં, ખાડામાં કંઈક દોરડાની વ્યવસ્થા કરી, ઉપમન્યુને બહાર કાઢ્યા અને ગુરુજી એકદમ ભેટી પડ્યા, રાજી થઈ ગયા. એ ગુરુ પણ એવા સમર્થ હોય ને. પૂછ્યું કેમ અહીંયા કૂવામાં, બધી વાત કરી. આવી રીતે મારાથી અતિ ભૂખ લાગી હતી, અર્કના પાન ખવાઈ ગયા અને આંખમાં દેખાતું બંધ થયું, ના રસ્તામાં આ કૂવામાં પડી જવાયું, મારી ભૂલ થઈ, મને માફ કરો. ગુરુએ એકદમ માથા ઉપર હાથ ફેરવે, ભેટી પીડ્યા, ખરો તું મારો શિષ્ય. ઘરે જઈને ઉપચારો કર્યા, સાકરમાં કંઈક ગાયના ઘીમાં એ માલપુડા બનાવી કે ઔષધિઓ નાખી અને ઉપચાર કર્યા, અને અર્કનું જે ઝેર હતું એ ધીમે ધીમે ઓસરું અને આંખમાં દેખાવા માંડ્યું, અને આશીર્વાદ આપ્યા, જા વગર ભણે તને બધી જ વિદ્યા, મારું બધું જ જ્ઞાન તને પ્રાપ્ત થશે. અને આવી રીતે ખરો તું મારો દાસ છો એવું કીધું. પછી કૂવામાંથી કાઢી કહ્યું, ઉપમન્યુ તું છે મારો દાસ, મને તે પ્રસન્ન કર્યો, હવે માગ કાંઈક મુજ પાસ. બેટા તું મારી પાસે કંઈક માગ, તારી પર હું રાજી થઈ ગયો છું. અરે ગુરુજી તમે રાજી થાવ, બસ તમારી અનુજ્ઞામાં હું તમારી મરજી ક્યારે લોપું નહીં, તમને કષ્ટ થાય એવું મારાથી ક્યારે વિચાર પણ ન આવે, એવી મારી પર કૃપા કરો. તમારી આજ્ઞામાં હું રહું એવી મારી પર કૃપા કરો. તમારું મનનું ગમતું મેલીને હું ક્યારેય બીજું ગમતું કરું નહીં, તમારી આજ્ઞા અનુસાર રહું, બસ એટલું જ જોઈએ છે. ગુરુ વધારે રાજી થયા. આવું કે એટલે વધારે રાજી થાય ને. મન ગમતું મેલી કરી રહે આજ્ઞાને અનુસાર, તેજ શિષ્ય સાચા ખરા, બીજા સર્વે સંતાપનાર. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી કહે છે, જે મનનું ગમતું મૂકી અને જે ગુરુની આજ્ઞામાં રહે છે એ જ ખરા શિષ્ય છે. બાકી બધા શિષ્યો એ શિષ્ય ન કહેવાય. બીજા શિષ્ય કેવા કહેવાય તો આગળના કડીઓની અંદર સ્વામી લખે છે, પણ એ કથા આવતીકાલે કરશું. જૂનાગઢથી પૂજ્ય સદગુરુ જ્ઞાન સ્વરૂપદાસજી સ્વામીનો ગઈકાલે ફોન હતો, વાતમાંથી વાત નીકળી, આ ધીરજ આખ્યાની કથા ચાલે છે. સ્વામી કે બીજું કંઈ વાત વચ્ચે નહીં કરતા હો, કડી અને એનો અર્થ આવું કોઈ કથા ન કરતા હોય, એ કોઈ કડી છોડવી નહીં, કડી અને એનો અર્થ સમજાવતો જવાનો. આખ્યાન હોય એમાં મૂળ એ જ વાત કરવાની, બહારની વાત નહીં કરવી. મોટા સંતોને કેવું તાન હોય, જો બીજા દ્રષ્ટાંતો અને બીજા લઈને એવું વાતો નહીં કરવી. કાલે સ્વામીએ આવું મને ફોનમાં કીધું, એટલે બે કડીઓ અમુક છોડી દેતા હતા. હવે એ લાગઠ બધી કડીઓ લેતા જઈએ છે. હવે કેવા ગુરુના શિષ્યો હોય, કેવા હોય, કૂતરાના કાનમાં ગીંગોળા ચોટ્યા હોય એવા એ બધા દ્રષ્ટાંતો સ્વામી આગળ કહેશે, પણ એની કથા આવતીકાલે લેશું. આજે સુધીરભાઈનો થાળ છે. મહારાજ કેવા ભક્તિભાવથી થાળ જમી રહ્યા છે, ત્યારે આ કથા એ આવા શિષ્યની કથા છે. સુધીર ભગત
એ પોતાનું મન એ અમન કર્યું હોય ને એવું આપણને લાગે. સંતોની આજ્ઞા થાય એટલે બસ પોતાનું બધું છોડી અને અહીંયા ગુરુકુલમાં સેવા કરવા બધું મૂકીને આવતા રહી. મોટા સંતો નાના સંતો બધા એના ઉપર રાજી. ત્યારે આવું આપણું જીવન થાય તો મહારાજ રાજી થતા જાય. સહજાનંદ સ્વામી મહારાજની જય. આવો સુધીરભાઈ. પૂજ્ય વિશ્વપ્રકાશ સ્વામી એમને ચાંદલો કરી મહારાજનો પ્રસાદીનો હાર પહેરાવી એવા રૂડા આશીર્વાદ પાઠવે કે મહારાજના એવા એકાંતિક ભક્ત એવી સ્થિતિને પામે, એવા ભક્ત બને. આખો એ પરિવાર એ મહારાજના એવા આશ્રિત એવા ભક્તો છે. ત્યારે આવા થાળ વહેલા ઉઠીને થતા હોય હો. મહારાજના એવા સરસ થાળ કર્યા છે, મહારાજ જમી રહ્યા છે. સહજાનંદ સ્વામી મહારાજની